ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ શેર બજારમાં તેજી જોવા મળી રહી છે। શેર બજાર ફરી ઉછાળા સાથે આગળ વધી રહ્યું છે। ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ સેન્સેક્સમાં 2200 પોઈન્ટની તેજી જોવા મળી છે। સેન્સેક્સ 81677 પર પહોંચ્યો છે। નિફ્ટીમાં પણ 650 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। ભારત પાકિસ્તાન તણાવ બાદ હવે શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો। રિયલ્ટી અને મેટલ શેરમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે। સમાચાર મળી રહ્યા છે ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ શેર બજારમાં તેજીના એંધાણ જોવા મળ્યા છે। શેર બજારમાં તેજી પરત ફરી છે। શેર બજારમાં સેન્સેક્સમાં 2200 પોઈન્ટની તેજી જોવા મળી છે। સેન્સેક્સ 81677 પર પહોંચ્યો છે, જ્યારે નિફ્ટીમાં 650 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। ત્યારે રિયલ્ટી અને મેટલ શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી છે। યુદ્ધ વિરામના નિર્ણય બાદ હાલ શેર બજાર ઉછાળા સાથે આગળ વધી રહ્યું છે। ત્યારે ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ શેર બજાર તેજી તરફ વધી રહ્યું છે। સેન્સેક્સમાં 2200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। ત્યારે હાલ શેર બજારનું કાર્ય કરતા તમામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સેન્સેક્સ 81677 પોઈન્ટ પર પહોંચ્યો છે, જ્યારે નિફ્ટીમાં પણ 650 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। શેર બજારમાં રિયલ્ટી અને મેટલ શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે શેર બજાર નબળું પડ્યું હતું, ત્યારે હવે યુદ્ધ વિરામના સંકેતો મળતા યુદ્ધ વિરામ થતા શેર બજાર ફરીથી તેજીના એંધાણ બતાવી રહ્યું છે। શેર બજારમાં 2200 પોઈન્ટની તેજી જોવા મળી છે। સેન્સેક્સ 81677 પર પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટીમાં પણ 650 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। હાલ શેર બજાર તેજી તરફ આગળ વધી રહ્યું છે। સપ્તાહની શરૂઆતમાં જ રિયલ્ટી અને મેટલ શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી છે। ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ હાલ શેર બજારમાં તેજી જોવા મળી છે। શેર બજારમાં તણાવ ઓછો થયો છે। સેન્સેક્સમાં 2200 પોઈન્ટનો ઘટાડો સાથે હવે બાદ તેજી જોવા મળી છે। સેન્સેક્સ નબળો પડ્યો હતો। યુદ્ધ વિરામ અને તણાવને કારણે સેન્સેક્સ સાથે શેર બજારમાં નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારે હાલ પાકિસ્તાનનો તણાવ ઓછો થતા શેર બજારમાં તેજી જોવા મળી છે। શેર બજારમાં સેન્સેક્સ 2200 પોઈન્ટના ઉછાળા સાથે આગળ વધ્યો છે, જ્યારે નિફ્ટીમાં પણ 650 પોઈન્ટનો ઘટાડો સાથે હતો, જે હવે આગળ વધી અને 650 પોઈન્ટના વધારો થયો છે। સેન્સેક્સ 2200 પોઈન્ટની તેજી જોવા મળી છે। સેન્સેક્સ 81677 પર પહોંચી ગયો છે। સપ્તાહની શરૂઆતમાં જ નિફ્ટીમાં પણ 650 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે।